मैं हूं ऋचा शर्मा और आप देख रहे हैं SR न्यूज गुजरात। अहमदाबाद के सरखेज स्थित KSI जमात का चुनाव कार्य रविवार 8 फरवरी 2026 को शांतिपूर्ण और उत्साहपूर्ण माहौल में संपन्न हुआ। इस चुनाव में जमात के अध्यक्ष जनाब अब्बास भाई मेघानी की टीम खिदमत को इलेक्शन कमिश्नर द्वारा मतगणना पूर्ण होने के पश्चात टीम खिदमत को विजेता घोषित किया गया। परिणाम घोषित होते ही विजेता टीम के सदस्यों एवं एडवाइजरी बोर्ड के सदस्यों ने नारा ए हैदरी के उद्घोष के साथ एक दूसरे को मुबारकबाद पेश की। इस अवसर पर खुशी और उत्साह का माहौल देखने को मिला। विशेष बात ये रही कि विजेता टीम के सदस्यों ने चुनाव में पराजित टीम विश्वास के सदस्यों को भी साथ लेकर चलने और जमात के विकास कार्यों में मिलकर काम करने का आश्वासन दिया। दोनों पक्षों के बीच आपसी भाईचारे और एकता का संदेश स्पष्ट रूप से दिखाई दिया। चुनाव परिणाम के बाद टीम खिदमत के विजेता सदस्यों का मिठाई खिलाकर बहुमान किया गया। सभी ने जमात के हित में कंधे से कंधा मिलाकर कार्य करने का संकल्प दोहराया। इस अवसर पर एडवाइजरी कमेटी के सभी सदस्य उपस्थित रहे। जनाब यासीन भाई नूरानी, डेंटिस्ट नूरानी और जनाब सज्जाद भाई भिमानी ने सभा को संबोधित करते हुए जमात की तरक्की, आपसी एकता और सामाजिक जिम्मेदारियों पर जोर दिया तथा सभी सदस्यों को मिलजुल कर आगे बढ़ने का संदेश दिया। सरखेज KSI जमात के अध्यक्ष जनाब अब्बास भाई मेघानी ने अपने संबोधन में कहा कि अल्लाह ताला ने जो कामयाबी अता की है उसका मैं शुक्रिया अदा करता हूं। हमने पहले जो कार्य किए हैं उन्हें आगे भी उसी जिम्मेदारी और ईमानदारी से जारी रखेंगे। चुनाव के दौरान जो वादे किए गए हैं उन्हें पूरा करने की पूरी कोशिश करेंगे। कार्यक्रम का समापन आपसी मुबारकबाद और जमात की बेहतरी की दुआओं के साथ हुआ। चुनाव प्रक्रिया के दौरान अनुशासन और सौहार्द का वातावरण बना रहा, जो जमात की एकता और परिपक्वता को दर्शाता है। SR न्यूज गुजरात के लिए अहमदाबाद से शाबान अली हाटकिया की रिपोर्ट। ऐसी ही जमीनी खबरों के लिए SR न्यूज गुजरात चैनल को लाइक करें, सब्सक्राइब करें और कमेंट करें। इलेक्शन कमिश्नरोए जनाब अब्बासभाई मेघानीने 2003 થી 2026ની જવાબદારી આપી અને એમની પેનલ કાર્યરત રહી, જેમાં જનાબે અબ્બાસભાઈ મેઘાની પ્રમુખ, જનાબે હૈદરભાઈ સોપારીવાલા ઉપપ્રમુખ, જનાબે ઉવેશભાઈ જાફરી સેક્રેટરી, જનાબે શબ્બીરભાઈ લાખાની ટ્રેઝરર અને બાકી જનાબે આરીફભાઈ જમાની, જનાબે હૈદરભાઈ સુતરવાલા જાફરી અને જનાબે કોમેલ અબ્બાસભાઈ કલ્યાણી ટ્રસ્ટી તરીકે સેવા આપી। એ લોકોએ એમના બોર્ડ દરમિયાન જનાબે સજ્જાદભાઈ ભીમાની, જનાબે સજ્જાદભાઈ ડોસાની, જનાબે સજ્જાદભાઈ મર્ચન્ટ અને આ હકીરને એડવાઇઝરી પેનલમાં લીધા। પાક પરોદગારના ફઝલો કરમથી ટર્મ તો 31 માર્ચે પૂરી થતી હતી, પરંતુ માએ રમઝાનનો પવિત્ર મહિનો આવતો હોવાથી આ ચર્ચાઓ વિશેષ સ્વરૂપ ના પકડે એ માટે એ લોકોએ સ્વેચ્છાએ ટર્મ ડિક્લેર કરી અને ચૂંટણી કમિશનરને પોતાના રાજીનામા આપ્યા। ચૂંટણી કમિશનરને રાજીનામા આપ્યા પછી ફરી પાછી એ જ પેનલ સાથે 7 જણાની અને 4 એ જ એડવાઇઝરી સાથે 11 જણાને લઈને જનાબે અબ્બાસભાઈ મેઘાનીએ પ્રયત્ન કર્યો અને એમની પેનલનું નામ આપ્યું ટીમ ખિદમત। ટીમ ખિદમતને અત્યારના 300 વોટ મળ્યા છે, એટલે લગભગ 94 વોટથી આગળ છે। પાક પરવરદિગારના ફઝલો કરમથી આ એક જવાબદારી છે। બસ દુઆ કરીએ કે પરવરદિગાર આ હાર જે આપણી જીત થઈ છે એને અલ્લાહના શુક્ર સાથે અમલમાં મૂકીએ અને જે અપેક્ષા છે કોમના એ બધા કામો કરીએ અને એ સિવાય જે આપણે મેનિફેસ્ટોમાં કામ કરવાની જાહેરાત કરી છે એના માટે ગંભીર રીતે આપણે પ્રયત્ન કરીએ અને કોમની જે અપેક્ષા છે, જમાતની જે અપેક્ષા છે, ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ તાલાની મદદથી અહેલે બેતના સદકામાં આપણે પરિપૂર્ણ કરીએ। આ સાથે જ ભાઈઓ આપણી જવાબદારી અનેક ગણી વધી જાય છે। બુઝુર્ગોનો માન એહતરામ જળવાઈ રહે, નાના બાળકોને જવાનો સાથે આપણે પ્યાર અને મોહબ્બતથી પેશ આવીએ, કોઈને મન દુઃખ ન થાય, છકી નથી જવાનું। જવાબદારી વધી છે એ અહેસાસ સાથે ખભેથી ખભા મળીને લોકોના સાથ સહકારથી સારા કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ રીતે પ્રયત્ન કરવાનો છે અને વધુ અલ્લાહની મદદ પ્રાપ્ત થાય એમ દુઆ કરીને વધુ સારી રીતે આપણે કામ કરવાનું ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશું। એવું જમાતને, કોમને અમે લોકો આશ્વાસન આપીએ છીએ। માત્ર આશ્વાસન નહીં, પરંતુ ઇન્શાઅલ્લાહ એના માટે સખત પ્રયત્ન કરીશું એવી પણ અમે આસ્થા અપાવીએ છીએ। ફકત વસ્સલામ। रहमान रहीम टाइम खूब ज ओछो है
જ્યારે જનાબે સુલેમાન એ એલાન કર્યું કે કોણ તખ્તે બિલ્કિસને પલક ઝપકમાં લઈને આવશે, તો એમનો જ વસી પલક ઝપકમાં તખ્તે બિલ્કિસને લઈને આવી ગયા. જ્યારે એમને આટલી મોટી કામયાબી મળી કે એમનો જ વસી તખ્તે બિલ્કિસને પલક ઝપકમાં લઈને આવ્યા, તો ત્યારે તરત જ એમે કુરાન મજીદની જે આયત કીધી કે જેને કુરાને નોટ કરી છે, તરત જ કહ્યું કે હાઝા મિન ફઝલે રબ્બી, આમાં મારી કોશિશ, મારી શક્તિ, મારી પોતાને ક્રેડિટ નથી આપ્યું, પણ તરત જ શું કીધું? હાઝા મિન ફઝલે રબ્બી, આ તો મારા પરવરદિગારનો ફઝલ છે. અને પછી તરત જ કીધું લે યબલુઅની અશકુરુ અમ અકફુર, કે જેથી એ મારું ઇમ્તિહાન લે. અલ્લાહ એ જનાબ સુલેમાન કહે છે કે હવે મારું ઇમ્તિહાન છે કે જેથી મારું અશકુરો, કે હું શુક્રગુજાર બનું છું કે ના શુક્રી કરું છું. આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે પરવરદિગાર આપણને દરેક એ કામ કરવાની તોફીક અતા કરે કે જેથી કોમના અંદર વધારેમાં વધારે યુનિટી વધે. કેમ? કારણ કે સૂરા અનફાલમાં આયત નંબર 46માં પરવરદિગાર ફરમાવે છે કે જે કોમ કેવી રીતે યુનાઇટ રહે છે અને કોમ કેવી રીતે તરક્કી કરે છે. સૂરા અનફાલમાં પરવરદિગાર કહે છે અતિઉલ્લાહ વ રસૂલા, અને અલ્લાહને એના રસૂલની ઇતાઅત કરો. પછી કહે છે વલા તનાઝઉ, અને આપસમાં ઇખ્તિલાફ ના કરો. ફતફશલુ, અને ના આપસમાં ઝઘડો. નીતા શું થશે? રિઝલ્ટ શું આવશે? વતઝહબ રીહુકુમ વસ્બિરુ, નીતા પછી તમારી જે હવા છે નીકળી જશે. તમે જે ઉપર ઉડવાના હતા એ ઉડી નહીં શકો. કુરાન એનો તમારો રોબ અને દબદબો ખત્મ થઈ જશે અગર તમે આપસમાં ઇખ્તિલાફ કરશો. પછી કુરાન કહે છે વસ્બિરુ, અને સબ્ર કરો. ઇન્નલ્લાહ મઅસ સાબિરીન, બેશક અલ્લાહ સબ્ર કરવા વાળો સાથે છે. આપણે અલ્લાહનો શુક્ર અદા કરીએ કે અલ્લાહ પાછું આપણને ખિદમતની તોફીક આપી છે, અને પરવરદિગાર પાસે દુઆ કરીએ કે પરવરદિગાર એને એવી રીતે કોશિશ કરવાની તોફીક અતા કરે કે જેથી ઇમામે ઝમાનની ખુશનુદીનું કારણ બને. વાખિરુ દાવાના અને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम. અલ્લાહના ફઝલો કરમથી અને 14 આસમ અલૈહિસ્સલામ અને અહલે બેતના વસીલાથી આજે આપણી જે ટીમે જે મહેનત કરી, મહેનત આજે રંગ લાવી છે. આ મહેનતની અંદર જે ચારે જે છે અમારા એડવાઇઝર અને અમારા 7 સ્ટાર બોડી, આ તો છે જ. આના ઉપરાંત આપણી જે બધાએ જે સાથ સહકાર જે આપેલો છે નિસ્વાર્થ ફી સબીલિલ્લાહ અને ખુશનુદ ખુદા, એ તારીફે કાબિલે દાદ છે. અમને આવો જ સપોર્ટ તમારા તરફથી હજી પણ જોશે, કારણ કે જે વાયદા જે અમારી જે નિયત છે અમારા બધાની કે કોમ્યુનિટી માટે કંઈ સારું કરી, એ નિયત જ તમારા સાથ સહકારથી જ અમે પૂરી કરી શકશું. એટલે માટે તમારી દુઆ, સાથ સહકાર હજી પણ અમને જોશે. અને અત્યારે જે જીત થઈ છે ખાલી અમારી જીત નથી, આ તમામ કોમ્યુનિટીની જીત છે. આ ઇલેક્શન જે થયું એ કોઈ ઈચ્છતું ન હતું. મારે દુઆ કરી આપણે બધાએ કે હવે પછીનું ઇલેક્શન ના આવે, એના માટે હવે સપોર્ટ, હવે અમારે એફર્ટ નાખવાનો છે અને કોઈ સારી ફોર્મ્યુલા બનાવવાની છે, જેથી કરીને આપસની અંદર આપણા ફેમિલીની અંદર સગાવાળાની અંદર કોઈ વાદ વિવાદ કે કોઈ દીવાર ન બને, અને બધાનો સાથ સહકાર મળે, અને કમ્યુનિટીને કેમ સારું થાય, કમ્યુનિટી મારે કેમ સારું કરી શકે, એના માટે બધા સાથે મળીને સહકાર મળે. બસ તમારા તરફથી અમને આ જ આશા છે કે જેવો સાથ સહકાર તમે અત્યારે અમને આપ્યો છે એવો સાથ સહકાર અને દુઆ જોઈ છે અમને, જેથી કરીને અમે કાંઈ સારું કરી શકી. અને અમારા વતી પર્સનલી હું બધાની મુબારકબાદ આપીશું, ખાસ કરીને અબ્બાસભાઈ મેઘાણીને, જે યંગસ્ટર, જે યંગની અંદર આટલી મહેનત કરી, અને એના ટીમને અને બધાને આજે આપણે દુઆ કરી બધા માટે કે આપણે બધાને અલ્લાહ પાક તૌફીક આપે અને સારું કામ કરી. એના માટે તમે દુઆ આપો, અમને સાથ સહકાર આપો. જઝાકલ્લાહ, ખુદા હાફિઝ. एक 4 नजरें पढ़ दूं, मुझे हुक्म है, इसलिए सबकी तरफ से, और वो भी हो रहा है, एक पैगाम भी पहुंच जाए कि ये कोई यकीनन जीते हैं तो इसका. नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. लाइक, सब्सक्राइब एंड शेयर. अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें, ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते